નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, વેપારી મિત્રો, હું પિયુષ પટેલ ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતના ત્યાં રિસર્ચ ઘઉં આવેલા છે, એમના ફિલ્ડમાં આવ્યા છીએ, તો એમના તરફથી આપનો અભિપ્રાય પૂછે। નમસ્કાર। નમસ્કાર। શું નામ આપનું? મારું નામ પરેશભાઈ દેસાઈ। પરેશભાઈ દેસાઈ। કયું ગામ? પાલડી, તાલુકો? ડીસા, જિલ્લો? બનાસકાંઠા। જિલ્લો બનાસકાંઠા। હવે આપણે આ ઘઉં જે વાયા છે ગોલ્ડ કિંગના, કયા છે? ગોલ્ડ કિંગના। કઈ વેરાયટી? અન્નધારા। અન્નધારા રિસર્ચ વેરાયટી અન્નધારા વાવેલા છે। કેટલા વીઘા વાયા છે? 15 વીઘા। 15 વીઘા પહેલી વાર વાયા છે? પહેલી વાર વાયા છે। 15 વીઘામાં તમે આ જે ઘઉં વાયા છે, તમે બીજા ઘઉં જે રેગ્યુલર વાવો છે ને આ ઘઉં વાયા છે, એમાં શું કહેવું છે? બહુ તફાવત છે। આ ઘઉં સારા મળ્યા છે। તફાવત કઈ રીતે લાગ્યો તમને? એના દાણામાં પાકમાં પણ સારું છે અને એની વધવાની પણ સારી છે। વધવાની હાઈટ પણ સારી છે। હાઈટ સારી છે। પછી ઉમળીમાં પણ સારા છે। ઉમળીની હાઈટ પણ સારી છે। અને દાણાની સંખ્યા એવરેજ કેટલી છે એક ઉમળીમાં આપણે ગણ્યા પ્રમાણે? 40 થી 45 વચ્ચેની છે। અચ્છા। અને આજે આપણે ફૂટ ગણી છોડમાંથી, એક દાણામાં ફૂટ પડી, એ કેટલી લાગી તમને? અમને 14 થી 16 વચ્ચે। બરાબર। તો ખેડૂત મિત્રો, આ ટાઈપની ઉમળી છે, નજીક લાવો, તમે જોઈ શકો છો। આ એની દાણાની સંખ્યા પસાભાઈએ કીધું એ, અને હાઈટ છે કમ્પ્લેટ આટલી હાઈટથી। તો ખેડૂત મિત્રોને કહી શકો કે તમે આ ઘઉં વાવી શકાય કે ના વાવી શકાય? કહું કે આ ઘઉં જ વવાય, બીજું કોઈ બિયારણ વવાય જ નહીં। ઘઉંનું પણ ઉત્પાદન પણ અમને એવું લાગે કે પહેલાના કરતી દોઢું મળશે। બરાબર। તો ખેડૂત મિત્રો, તમે આ ફિલ્ડ સામે જોઈ શકો છો કે આ રિસર્ચ વેરાયટી અન્નધારા છે, ગોલ્ડ કિંગ કંપનીની। આ પાછળના ભાગમાં છે ફુવારા અને વાવેલા છે। એવું પણ છે કે નાના મોટા પણ નથી, એક જ સરખા છે બધાય, પણ એક જ સરીખા છે। યુનિફોર્મિટીમાં। તો ખેડૂત મિત્રો, આપ સર્વેને વિનંતી છે કે એકવાર આ ઘઉં તમે વાવશો તો ફરી આ ઘઉંની ડિમાન્ડ કરી શકશો। જરૂર વાવશો, જરૂર। આભાર।